હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? ગુજરાતી બ્લોગ ચેનલ તમારું સ્વાગત છે અને જય રામાપીરની. તો બધા મજામાં હશો. તો આપણે પેલા ઉભા થઈ ગયા હતા અને આપણે દૂધ ભરાવીને હાલ જ આવ્યા છીએ. તો દૂધ ભરાવીને અને સવારના 8 વાગવા આવ્યા છે અને બીજા ઘરે તો કોઈ નથી, કેમ કે પોતપોતાના કામે ગયા. હાલ જ આપણે દૂધ ભરાઈને હમણાં આવ્યા, તો ઘરમાં કોઈ તો નથી. ખબર નહીં, જોઈ જા પણ આપણે તો મસ્ત દૂધ ભરાઈને આવતા રહે. ઘરનું પણ આ કાળી જોવે કામ બાકી છે, એટલે હજી આવશે પાછા. ખાંડ બનાવવાનું બાકી છે ને આ આપણે જંગલી ડોબી વેરું. તો પેલી તો મોટર ચાલુ કરી દઈએ અને પાણી ભરાઈ જાય ગરમ ગરમ, પછી સરસ રેડી થઈ જઈએ, પછી જઈશું દુકાને. તો ચાલો. આવે કે નહીં આવતું લાઈટ નું કોઈ ભરોસો ન કહેવાય. વીરુ ઉપાડી બોલે તો હે મસ્ત. સુરત દાદા ઊંઘી ગયા. આપણું મસ્ત ઘર. આપની મસ્ત જામફળી છે, પણ જામફળ હજી સુધી બેઠા નથી. મમ્મી પણ આવી ગઈ છે. ચાલો થોડા રખડતા આવીએ, એટલે આમ પાણી તો ભરાશે. તો ચાલો તમને અમારા ઘરનો આજુબાજુનો વ્યૂ બતાવીએ. આ મારા ઘરના બાજુમાં કપાસ વાવેલો, પેલી બાજુ આપણે થોબલો દેખાય ત્યાં ઘઉં વાવેલા, અને આમાં સાર વાવેલી જો ઘરના પાસે. અને આ આપણા ઘરના પાસે મોટો પીપળો છે. છે ને સુંદર વ્યૂ. અહીંયા તમે આવેલા હશો, નહીં આવેલા તે જો, બહુ સરસ છે. મોટર તો ચાલુ થઈ ગઈ કમ્પ્લીટ. ચાલો પાણી આવે કે નહીં આવતું, પાણી આવતું તો હશે. ચાલો જલ્દી જઈએ ઘરે. આ જે ધાવ દેખાય એની પેલી બાજુ એક મોટો પહાડ છે, મસ્ત મગરો. એની પેલી બાજુ ખરો કે ત્યાં તો રેલવાય બને, એ ત્યાં હજી તો નહીં બની, પણ જોવા તમને લઈ જઈશું. આપણો દેશી ઘોડો, આપણું ટ્રેક્ટર છે. પાણી તો આવે થોડું. ચાલો ઉપર જોઈએ. મમ્મી ત્યાં કોણ પલાડે. પેલી જયશ્રી. ચાલો રેડી થઈને મળીએ. ફાઇનલી દોસ્તો આપણે રેડી થઈને આપણી દુકાન ઉપર આવી ગયા છીએ. ફટોફટ 10 વાગી ગયા છીએ અને ફટોફટ આવીને જે મોટર ફિટ કરવાની હતી એ ફિટ કરી દીધી છે. જે આપણે 2 મોટરો ફિટ કરવાની હતી તો કમ્પ્લીટ ફિટ કરી દીધી છે. તો આ છે આવો આપનો દુકાનનો વ્યૂ.
ઘરેથી ફટોફટ આપણે આવી ગયા છીએ અને આ બ્લોગ તમને જરૂર પસંદ આવ્યો હશે અને બ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને મળીશું બીજા નવા બ્લોગમાં.